ગંભીર રે સુખિયા થઈએ રે શિરે ગોકુલમાં આંબો રે મોર્યો વાલો મારો ગુણવંતને અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જશોદાએ સીંચ્યો રે આંબો મોર્યો રે સાખરે પત્રનો પારણ જાનું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સંકાદિક પંખી રે બેઠા આંબો વેદ ન જાય વર્ણ્યો રે આંબો મોર્યો રે અરે ભૂતલમાં અમીરસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજ વિનતાએ વેડ્યો રે આંબો મોર્યો રે રજની વીતી મહારાજ અમોઘે રસીદ આવ્યા સંગે સોકલડીનું સાલ તમો વરી સિદ્ધ લાવ્યા વાત કરંતા વાણી રાવાયા વાલા મારા પ્રીત તમારી જાની જુઠડા બોલા જાવો ને પરારવો જૂઠી તમારી છે વાણી રે અમોઘે રસીદ આવ્યા નૈના તો અતિ નિંદ્રાએ ઘેર્યા વાલા મારા કાજલ કપાળે લાગ્યા પીતાંબર પ્રભુ કારે પાલટ્યા લક્ષણે લાંછન લાગ્યા રે અમોઘે રસીદ આવ્યા જ્યારે તમારા મનડા રે માને વાલા મારા તે કણે ઘેર જાઓ નરસૈયા સ્વામી કરુણાનિધિ મારી સેજમાં સેજ સમાવો રે અમોઘે રસીદ આવ્યા બલિહારી રે દેહી પામી સુકીધું કરે કરીને હરિના સંતન પૂજ્યા મુખી રામનું નામ ના લીધું મુખી રામનું નામ ના લીધું દેહી પામી સુકીધું મારું તારું કરતો રે હિર્યો મન માયા મેવલું દ્યો જન્મ જરા લગી કપટ ન મોક્યું રસનાએ બોલ્યો ના સીધું દેહી પામી સુકીધું જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું કાજ એકો નવ સીધ્યું અમૃત કચોલા તાજા કરીને વિષ હલાહલ પીધું દેહી પામી સુકીધું જમતના જોખમ ચિતનો આવ્યા નૈને થયો નર અંધો નરસૈયા સ્વામીને તે નવ જાણ્યા ફોગટ કીધો ધંધો દેહી પામી સુકીધું मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे अलख अलख करता रे योगी
ब्रिज मंडल में आया रे। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे। नगन देख कर गए मंदिर में, लेकर आंबर ओढ़ाया रे। क्या करूं मैया तेरा पाट पीतांबर, क्या करूं कांचन माला रे। मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे। दो कर जोरी कहे नंद रानी, सुन हो शंकर राया रे। बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाप डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे। चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहे तो कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। राम कहो पंजर के सुआ, राम कहो रे पंजर के सुआ। हजु लगी खबर पड़त नहीं आंदा, धंधो करत सकल जग मुआ। राम कहो रे पंजर के सुआ, घड़ी रे सुधारे कटेरो कीनो। हजु लगी साजनी चल नहीं हुआ, अंत काल रिपु होत मंजारी। हरि चाल्यो जैसे जुआरी जुआ, राम कहो रे पंजर के सुआ। आशा भेट पाच पनिहारी, फूटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो, वाही के मुख अमृत रस चुआ। राम कहो रे पंजर के सुआ। आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार बिंद आपदा हरी। धनन धनन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नववाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे। गरुड़ खंब सिंह पोर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी।
रतन सिंहासन आप बिराजे बेत की छड़ी, छपन भोग नीत लागे होत हरि हरि। सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राधो श्री आज की घड़ी। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीजे। हृदय ताल विमल बोध पंच बाती जारी, तन मन निज पर हरो तो आए वेद वारी। अखंड ज्योत विमल मोद बहे दिन राती, आरती रघुनाथ जी की कीजे पर भाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद यही रंग बीजे। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે અમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે। કૃષ્ણજી ભ્રાત, કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી। પોતાના જાનીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહાહુ તો પાપી। એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી। કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રે હરિની ભગતિ જાણી। મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા। આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ। અધ્યારુને દર્શન દીધું, એ જસોદાના છઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ। અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લહીએ। વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ। ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ। અધમ અધારણ
સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. સદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયામણા શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ. મહિડા મૈયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયામણા જસોદા જગાવે માં હવને સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયામણા આળસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ. દાતને આલો જસોદા માવડી મારે થાય છે વાર. જમુનાના તીર રળિયામણા સોના જારી જમુના જલ ભરી આવેર દાતણ સાર. દાતણ આલુ દીનાનાથને મુખલું વારુમાલ. જમુનાના તીર રળિયામણા દાતણ કરીને કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જસોદા માય કરમે દોડીને ખભે દામનું. જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયામણા. વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોરે છે ગાય. સોના વાળકા દૂધે ભર્યા માહી સાકર સાર. જમુનાના તીર રળિયામણા દૂધડા પાઉં દીનાનાથને હૈડા ટાળા થાય. રોટલી આલુ હરી હાથમાં માઈ માખણ સાર. જમુનાના તીર રળિયામણા સોના રૂપા કેરી કાંસરી ચૌવા ચંદન સાર. ચોટી ગોતો દીનાનાથની વેણ મોટેરી થાય. જમુનાના તીર રળિયામણા પૂરી તરુમાં સુરની શીરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામણા તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે. દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયામણા ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આપો નંદજી તાર. લવિંગ સુપારીને એલચી પાન બીડા બે ચાર.
જમુનાના તીર રળિયામણ. માખણ આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવો હરીને આંબોળે મોહી ગોકુલની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણ. ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાર. ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણ. ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણ. જસોદાએ મહિડા વલોવિયા આસી ઓજારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણ. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. જમુનાના જલ છે બિહામણ. સાથે મોકલો સુદામા તાર. જમુનાના તીર રળિયામણ. કદમ ચડીને જંપલાવ્યો પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ. જમુનાના તીર રળિયામણ. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. કાલિંદ્રીના જલ છે બિહામણ. સાથે મોકલો બલભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયામણ. કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાત. ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાત. જમુનાના તીર રળિયામણ. કાલિંદ્રીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાથ. નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામણ. ગોકુળ રાખ્યું રે લાંતુ ત્યારે કોણ હતું સાત. બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત. જમુનાના તીર રળિયામણ. નવા નીપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નામ્યા વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામણ. જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની તે. વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ગે. જમુનાના તીર રળિયામણ. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત. નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામણ. ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર. ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયામણ.
ગાય માધવદાસ જમુનાના તીર રળિયામણ જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો તાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે જીવનજીના બાલકો પાડો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને તારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગાર જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુતી અતુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અનિસ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખય પારા હરિજન આए मेरे प्राण आधार संतो दर्शन मेरे तृण ताप निवारे जन्म मरण भव सागर तारे साक पाक मलि भोजन पाओ शांत संगत मलि हरि गुण गाओ घेर घेर मंगल होत बधाई जन जीवन ता बल बल जाए आनंद आरती हरखय पारा हरिजन आए मेरे प्राण आधार स्वामी कृपा करो अति गणी स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी बाजो विचार अचल भक्ति देता है जे छे मुक्ति भंडार पाई लागी करू विनंती
સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી. ચહોદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન, વાટ ગાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો રોજે રોજ નવો દિવસ અને નવો દિવસ કંઈક નવું જ નજરાનું લઈને આપની સમક્ષ આવે. નજરાનું એટલે કે ભેટ. આ ભગવાનની કૃપા છે અને આ કૃપાને જીવનજી મહારાજે ઓળખી અને આપણને સાચા કૃપાનાથની ઓળખ આપી. આપણને એક પલમાં રહેવાનું, એક ઘડીમાં રહેવાનું, જીવવાનું શીખવાડ્યું. નહીં ભૂતકાળમાં, નહીં ભવિષ્યમાં, નહીં ભવિષ્યના આશા અને સ્વપ્ન અને નહીં ભૂતકાળનો રંજ. એ રીતનું આપણને જીવન આપ્યું. આ જ ઘડી છે. ધીસ ઇઝ ધ મોમેન્ટ. આપણે અહીંયા બેઠા છે એ ઘડી છે. આગળની ઘડી કોઈએ જોઈ નથી અને પાછળની ઘડી પાછી આવવાની નથી. અને એટલા માટે આપણે ઉધા ભક્તો માનીએ છીએ કે શું છે જે છે તે ફક્ત આ છે, આ ઘડી છે, આ જીવન છે. અને આ જીવનને જીવી લેવાની એક સુંદર કળા આપણને જીવનજી મહારાજે બતાવી. સંતો આજે સવારે મીરાના ગરબા મૂક્યા હતા. મીરાબાઈ ની જે અતૂટ શ્રદ્ધા ગિરધારી ઉપરની, એને જેને જીવન પર્યંત પ્રેમ કર્યો અને એ પ્રેમમાં ને પ્રેમમાં જ ડૂબેલી રહી જીવન પર્યંત. એની પાસે બધા જ ભોગો હતા. રાજાની છોકરી હતી, રાજા જોડે પરણેલી હતી, રાજમહેલમાં રહેતી હતી. એવી મીરા જ્યારે ગિરધર પ્રેમી થઈ ગઈ અને મેં તો વર્યો એક જ ગિરધારી એમ કહીને ઊભી થઈ ગઈ. એની ભક્તિ અનન્ય થઈ. એ જે પ્રેમ ભક્તિ છે એ પ્રેમ ભક્તિને આપણે માનીએ છીએ. આપણે ચીલા ચાલુ કર્મકાંડી ભક્તિને નથી માનતા. અને એવું જ અંતે પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ એ વાગતું હતું. અને હું સમયનું ભાન ભૂલી ગયો. 7 વાગે મારે બંધ કરવું જોઈતું હતું. 7:03, 7:04 થઈ ગઈ. ખૂબ વિવેકથી અનુપમા અને કમલેશભાઈએ કેમેરો ખોલ્યો અને રિમાઇન્ડર આપ્યું કે ભાઈ જાગો, તંદ્રામાં હશો તમે, કઈ જગ્યાએ હંતાઈ ગયા. હું ખરેખર આજે પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ હું લખીબા અને કાંતાબામાં ખોવાઈ ગયો હતો. જેમને એ આટલું સુંદર કીર્તન જીવનસ્થ કર્યું, એ પ્રમાણે જીવન જીવ્યા. લખ્યું કોઈકે, ગાયું કોઈએ, પણ એને જીવનમાં કોને ઉતાર્યું? કાંતાબા, લખીબા. અને એમના થકી આપણને આ ભેટ મળી. એ કીર્તનમાં ખોવાયો હતો. એ ઘડી, ધીસ ઇઝ ધ મોમેન્ટ, ધ પ્રેઝન્ટ મોમેન્ટ. એ ઘડીમાં ખોવાઈ જવાય. અને ઘડીમાં ખોવાઈ જવાનું આપણને શીખવ્યું કોને? જીવનજી મહારાજે. ક્રાંતિકારી વિચારો આપણને જગાડતા જાય છે. અને ક્રાંતિકારી વિચારો જ્યારે આપણને જગાડે ને, તે વખતે એ જાગૃતતાને આપણે કેળવીએ. પ્રેમજીવન મહારાજ આપણને ઘણી વખત કહે છે કે જે છે તે જીવન જ છે, મૃત્યુ નથી. કારણ કે જીવન જે છે એ જ એક સુંદર ઉર્જા છે.
જીવનને આપણે જીવંત ઉર્જા તરીકે લઈ શકીએ. અને જેને ઈતર સમાજ મૃત્યુ કહે છે, એ મૃત્યુને આપણે વિશ્રામ તરીકે લઈ શકીએ. એ પણ એક ઉર્જા જ છે. આપણે રાત્રે સૂઈ ગયા હતા, એ વખતે આપણે મૃત્યુ તો નતા પામ્યા, પણ એ વખતે આપણી ઉર્જા હતી, પણ એ ઉર્જા વિશ્રામમાં હતી. હવે આપણે જાગ્રત થયા, અને એ જાગ્રત થયા એટલે આપણે હરતા ફરતા થયા. એટલે જીવનમાં જેને કહીએ છીએ કે જે ગતિ કરતી ઉર્જા, એ આપણને મળી. અને ઘણા બધા તો જાગતા હોય, આંખો ખુલ્લી હોય, પણ મનના દરવાજો તો બધા જ બંધ હોય. એક કઈ મનનો દરવાજો જ ખુલ્લો ના હોય. અને કદાચ એકાદ ખુલ્લો રાખ્યો હોય એ એવો દરવાજો કે જેની અંદર તમને જીવન જ ના મળે. તારી મારી કહેવા વાળી, આપણે કાનિયાવાડી કહીએ, એ કરવા બેસી જઈએ તો શું થાય? જીવીએ છીએ એવું લાગે ખરું. આનું જાણી લીધું, આની ખોદણી કરી નાખી, આનું બધું પતી ગયું, એ કરીને બેઠા, તો શું જીવનની આ ગતિ છે? એ ગતિ ન હોઈ શકે. પણ મોટા ભાગે આપણી ગતિ એ બાજુ જ રહેતી હોય. સવાર પડીને પેલું રમકડું હાથમાં લીધું અને પછી આમ કરીને ફેરવીને ચાલુ કરી દીધું. કોનો કયો મેસેજ આવ્યો અને શું થયું, કે થોડું સરખું દેખાયું તો બીજાને ફોરવર્ડ કરી દીધું, મારે નથી જરૂર, તમે રાખો. અને પછીથી કોઈક સારી વસ્તુની સાથે એમાં 90% કચરો પણ આવે, 5-10% સારું પણ શું એનો વગવતો નથી. એમાં પુસ્તકો પણ થાય છે. આપણે પણ ઈ પથ્થરા પર બેઠા છે. જો ટેકનોલોજી ના હોત તો આપણા ઉપયોગ નતા કરી શકવાના હતા. તો કહેવાનો અર્થ એ છે સંતો, કે દરેક વસ્તુને આપણે વિવેક રાખીએ. ખૂબ સુંદર ગુરુ કબીરે બનાવ્યો. આપણે કહીએ છીએ રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સતગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, આપણે કહીએ છીએ. એટલે ચોક્કસ રામાનંદ પાસેથી એમને રામનું નામ મળ્યું, પણ રામના નામને જીવનસ્થ કર્યું, પોતાના રામને શોધ્યો. એ દશરથી રામની પાછળ નહીં દોડ્યા, એમને પોતાના રામને શોધ્યો અને પોતાના રામને જાગ્રતતાથી શોધ્યો. અને કબીર ત્યાં આગળ કહે છે, એમનું સૂત્ર બહુ સરસ છે, હું પરમાનંદની વાંસળી ના અવાજને જાણું છું. હું પરમાનંદની વાંસળીના અવાજને જાણું છું. જીવનજી મહારાજે આપણને આનંદ આરતી આપી. કબીર એને પરમાનંદ કહે છે, કે પરમાનંદની વાંસળીના અવાજને હું જાણું છું. ખાલી સ્થૂળ વાંસળી નહીં, સહેજ પણ સ્થૂળ વાંસળીની વાત અહીંયા છે જ નહીં. અહીંયા પરમાનંદ ની વાંસળીના અવાજને હું જાણું છું. એનો અર્થ કે જે વિશ્વંભર છે, જે સૃષ્ટિ કરતા છે, જેને સર્જન કર્યું છે, અને જે સર્જન કરીને સર્જનની અંદર છુપાઈ ગયો છે, એની વાત છે. ખૂબ સુંદર ભાવ છે આની અંદર. કારણ કે આપણે કહીએ કે સૃષ્ટિની રચના કરી ઈશ્વરે અને એ છુપાઈ ગયો, એ માન્ય છે. એનો અર્થ કબીર અહીંયા બહુ જુદો કરે છે, કે જે સૃષ્ટિના નિયમો પ્રમાણે ચાલે છે એનો આપણને સ્વીકાર છે, અને જે સર્જનાત્મકતા છે એ સર્જનાત્મકતાને જ આપણે ગણીએ છીએ, કે એવરી ડે ઇઝ અ ન્યૂ ડે, ધીસ ઇઝ ધ મોમેન્ટ. ફૂલ એક ખીલે એવા હજારો ફૂલો દરેક જગ્યાએ ખીલતા હોય છે. મનુષ્ય એક જાગ્રત થાય, એક ઉઠે અને કદાચ પ્રખ્યાત થઈ જાય તો એની જાગ્રતતા આપણને દેખાય છે, પણ એવા કેટલા લાખો લોકોને એ જાગ્રત કરતો હોય છે. એક દીવો કેટલા બધા દીવાને પ્રગટ કરી શકે તેમ છે. એની વાત અહીંયા કબીર કરે છે આપણને. એ સ્થૂળ દીવાની વાત નથી કરતા, એ આત્મિક દીવાની વાત કરે છે. અને એટલા માટે આગળ કહે છે કે હું પરમાનંદની વાંસળીના અવાજને જાણું છું, પરંતુ તે વાંસળી કોની છે તે હું જાણતો નથી. કારણ કે વાંસળી વગાડનારો છુપાઈ ગયો છે. ગોકુળમાં પણ કંઈક એવું જ થતું હતું. કૃષ્ણ વાંસળી વગાડતા હતા અને વાંસળીના અવાજે દરેક જણ ખેંચાઈ જતું હતું. કૃષ્ણ કદાચ એમને દેખાતા હોય, ન દેખાતા હોય, ક્યાં છે એ ખબર ન હોય, પણ એની વાંસળી વાગે, એ વાંસળીના અવાજથી, એના સુમધુર અવાજથી દરેક જણ ખેંચાય.
આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જેનું આકર્ષણ દરેકને થાય એ કૃષ્ણ. એ જ ભાવ આની અંદર છે, પરંતુ તે વાંસળી કોણ છે તે હું જાણતો નથી, આ કબીર કહે છે. અને પછી આગળ બહુ જ સુંદર આપણા મનુષ્ય જીવન માટેની વાત કરે છે. જ્યોત સળગે છે અને વાટ નથી અને તેલ પણ નથી. જ્યોત સળગે છે, મનુષ્યનું જીવન જીવંત છે, પણ એ મનુષ્યનું જે જીવન છે એની અંદર નથી વાટ કે નથી તેલ. આપણને કોઈ જગ્યાએ દેખાયું? આપણે જીવંત છે, પણ આપણે કોઈ જગ્યાએ જોઈ નથી શકતા કે મારી વાટ ક્યાં આગળ છે અને તેલ ક્યાં આગળ છે. છતાં પણ આપણો આ જીવન રૂપી દીવો કોઈ દિવસ હોલવાતો નથી. સ્થૂળ દીવો હોલવાનો છે, અને આપણે આ જીવન રૂપી દીવાની પૂજા કરવાના બદલે એક સ્થૂળ દીવાની પાછળ પડ્યા છે. સંતો જાગૃતતા જોઈએ, વિચાર આવે આપણને કે મારા જીવન રૂપી દીવાને વધારે ને વધારે તેજસ્વી કરવો છે કે પછી ફક્ત ને ફક્ત પેલા સ્થૂળ દીવાની પાછળ મારે પડવું છે. સમજણ આવે તો પછીથી આપણે આગળ જઈ શકીએ. નહીં તો હતા ત્યાંના ત્યાં જ મને માન જોઈએ, મોભો જોઈએ, હું દીવો કરું અને હું આરતી ઉતારું ને આ જે હુંપણું છે એ હુંપણું કાઢવાનો સમય એ આપણી આરતી, અને આરતીને આપણે ભણીએ એ આરતી ભણવાનો જે આનંદ છે, એ આરતી પ્રેમથી ગાવાનો જે આનંદ છે, એ આનંદ આપણે ક્યાંથી લાવીએ? એ આ સૂત્રમાંથી લાવીએ, કબીરના આ સૂત્રમાંથી લાવીએ. કબીર કહે છે જ્યોત સળગે છે એને વાટ નથી અને તેલ નથી. હિડન જે સાચી ભક્તિ છે ને એ છુપી છે, એ દેખાડાની ભક્તિ નથી. દેખાડાની ભક્તિ સૌ કોઈ કરે, પ્રેમની ભક્તિ સાચો ભક્ત કરે, સાચો સંત કરે. આપણે અહીંયા પ્રેમથી કીર્તન ગાવા બેસીએ છીએ, કેટલો આનંદ હોય છે આપણને. અને એનાથી પણ આગળ જઈએ તો આપણે જ્યારે એકલા બેઠા હોય છે અને પોતાના સ્વની સાથે હોઈએ છીએ ત્યારે આપણને કેટલો આનંદ મળે છે. સ્વની સાથે બેસતા શીખીએ સંતો. ઘણા બધાથી એકલું નથી બેસાતું. જેવા બે અડધી મિનિટ એકલા બેસે કે તરત જ કંઈક આ કરું પેલું કરું એના મનમાં આવે. કઈ ન થાય તો બાજુમાંથી ઉચકીને ફોન લઈને બેસી જાય, તરત જ બીજી કંઈકની કંપની શોધે. પણ પોતે એકલા બેસે ને તો એ મનન અને ચિંતન થાય. ગઈકાલે કદાચ મૂવીનું નામ યાદ પૂરું, પણ દીદાર નામનું હોય 1951નું, અને દીદાર નામના મૂવીના ગીત સાંભળતો તને એની અંદર આ આવ્યું, નહીં દિયા નહીં બાતી ન તેલ, કે વાટ નથી અને તેલ પણ નથી છતાં પણ જીવન છે. આ જીવનને આપણે માનીએ છીએ સંતો. મારા જન્મ પહેલાનું મૂવી છે 1951નું. કદાચ આપણી જે આગળની પેઢી છે એ પેઢીને યાદ હશે. સુંદર ગીતો, એના ગીત સાંભળવા માટે બેઠો હતો અને એ વખતે આ શબ્દ આવ્યો અને મને કબીરનું આ સૂત્ર યાદ આવી ગયું કે કબીરનું આ સૂત્ર કેટલું સુંદર છે. જ્યોત સળગે છે એટલે આપણું જીવન ચાલે છે, એને વાટ નથી અને તેલ પણ નથી. આપણે શું થયું કે ભગવાનને આપણાથી જુદો માની લીધો. એ આપણી અંદર છે એ ભૂલી ગયા, અને એ જ આ જ્યોત સળગે છે એને વાટ નથી ને તેલ નથી, એ વાત છે સંતો. અને એટલા માટે તો આપણને જીવનજી મહારાજે કહ્યું કે તારે તીર્થયાત્રામાં જઈને ભગવાનને જાણવાની કે શોધવાની જરૂર નથી. હું જઈ આવ્યો છું, મેં અનુભવ કરી લીધો છે, હવે તું કરવા માટે ન જતો. પણ આપણા મગજમાં તો એવું જ બેસી ગયું, જીવનજી મહારાજ ગયા એટલે મારે પણ જવું પડે. પણ જીવનજી મહારાજે જે આપણને નિષેધ કર્યો એ નિષેધ તરફ આપણામાંથી કોઈનું ધ્યાન નથી જતું. આપણી દોડ તો એની એ જ ચાલુ છે, જે દરેકની દોડ છે એ આપણી દોડ છે. કબીર ત્યાં આગળ આપણને લાલ બત્તી ધરે છે અને કહે છે કે આ જ્યોત તો પ્રગટ જ છે, સળગે જ છે. એની પર કદાચ રાખોડી બાજી ગઈ હોય તો રાખોડીને તું કાઢી નાખ. અને પછી સુંદર ઉદાહરણ આપે છે, પોઈના ખીલે છે અને તે જમીન સાથે જોડાયેલું નથી. પોઈના એટલે કે કમળ, કમળ ખીલે છે પણ કમળ જમીન સાથે જોડાયેલું નથી, કારણ કે કમળ તો પાણીમાં ખીલે છે.
એ પાણીમાંથી જ પોષણ મેળવી લે છે, પાણીમાં ખીલે છે અને એની પર પાણીની અસર થતી નથી, પાણીનું ટીપું કમળની ઉપર ટકતું નથી. એવું જ કંઈક આપણા જીવનનું પણ છે સંતો. અને જે આપણું આ સુંદર જે જીવન છે એ જીવનને આપણે માનીએ, માત્ર જીવન જ છે. જીવન એ જ ઉર્જા છે, એ જ શક્તિ છે. જે સર્જનાત્મકતા છે એ જ ભગવાન છે. જે બ્રહ્માંડ છે એ જ ભગવાન છે. કબીરની આ જાગૃતતા હતી, નિર્મળતા હતી, અને એ જાગૃતતા થી ઘણા બધા જાગૃત થયા, અને એમાંના જાગૃત થયેલા એ પદ્મનાભ, અત્યારુચિ. પણ વાડીના રાસ ઉપર આવીએ સંતો, તો જે વાડીનો જે રાસ છે એ વાડીનો રાસ આપણને ઘણું બધું કહી જાય છે. વાડીના રાસની અંદર આ જગ્યા ઉપર થયેલું અદ્ભુત કાર્ય, એ કાર્ય કેવી રીતે થયું એ આપણે જોયું. વાડીના રાસની અંદર ના અંત ભાગની અંદર પણ આપણને 10 અવતારની વાતો આવે છે. જે 10 અવતારની વાતો આવે છે એની અંદર દરેકે વખતે આવીને ભક્ત વત્સલ ભગવાને કેટલી કૃપા કરી એ આપણને બતાવે છે. અને આ વાડીના રાસની અંદર આપણને જે ત્રિગુણાતીત એટલે કે સદગુરુના પરિવારની ભક્તિ કેવી હોઈ શકે, તો કે 3 ગુણોથી પરની ભક્તિ હોઈ શકે, એની આપણને સુંદર વાત કરી. અને આપણને જણાવ્યું કે જે સ્મરણ ભક્તિ છે એ સૌથી ચડિયાતી છે. આપણને નામ સ્મરણની ભક્તિ આપી છે. અને જે નામ સ્મરણની જે ભક્તિ છે એ એક સુંદર વલણની અંદર આપણને કહેવામાં આવેલી છે. કારણ કે સંતો હંમેશા ભગવાનની ભક્તિમાં જ લાગેલા રહે છે, અને એમનું લક્ષ્ય ફક્ત ને ફક્ત નામ જ છે. અને વલણમાં લખ્યું છે, સદાયે હરિસુ સંત રમતા, નામ એક જ વાત. જે ઉદા ભક્તો છે એ હંમેશા ને હંમેશા હરિની અંદર જ રમતા હોય છે, હરિના સંતોની સાથે રમતા હોય છે. અને નામ એક જ વાત. નામ સિવાય આપણે ભક્તિ નથી કરતા. આપણે રામના નામની ભક્તિ કરીએ છીએ. રામની જે પેલી સ્થૂળ મૂર્તિ હોય એની આપણે ભક્તિ કે પૂજા નથી કરતા હોતા. એનો અર્થ એ થયો કે જે આપણી અંદરનો જે રામ છે, જે આપણને જીવન તરફ લઈ જાય છે, એ નામ છે, એ સૂક્ષ્મ છે, એટલે આપણે નામ ભક્તિ કરીએ છીએ. આપણી અંદર એટલા માટે જ આ મૂર્તિ પૂજા નથી આવી, કે સ્થૂળ પૂજા નથી આવી. આપણે નામ સૂક્ષ્મ છે એની ભક્તિ પૂજા કરતા રહીએ છીએ. વચ્ચે વિપુલભાઈએ બહુ સુંદર વિશ્લેષણ કરીને આપણને આ નામ રૂપની ભક્તિ અને રૂપ નામની ભક્તિ વિશે પણ વાત કરી હતી. એકાદ વખત આઈ થિંક ભરતભાઈએ પણ વાત કરી હતી. ધ્રુવભાઈ આપણને જણાવતા રહે છે. વારે ઘડીએ વળી વળીને આપણે આ વાતો ઉપર આવીએ છીએ, એને સમજીએ છીએ, પણ અમલમાં નથી મુકાતું. દુર્યોધન હંમેશા કહેતો હતો, જાનામી મમ ધર્મ, હું મારો ધર્મ જાણું છું, પણ મારાથી એનો અમલ નથી થતો. એટલે દુર્યોધન કૌરવ જ રહ્યો, એ પાંડવ ન થઈ શક્યો. પાંડવો કૌરવોના ગુરુ એક જ, અને કૃષ્ણ તો બધાના. કૃષ્ણ પાર્શિયલ નથી. આપણે આ વાડીના રાસમાં જોયું કે કૃષ્ણએ સૌથી પહેલા ઉદ્ધાર કોનો કર્યો? તકેના દુશ્મનોનો કર્યો. કારણ કે એની સાથે જે હતા એમનો તો ઉદ્ધાર થવાનો નક્કી જ હતો, ગેરંટીડ. પણ એમણે કહ્યું અપિચેત સુ દુરાચારો, કે જે દુરાચારી છે એનો ઉદ્ધાર પહેલો કરીશ. તો એમને દુર્યોધનનો પણ ઉદ્ધાર કરવો હતો. દુર્યોધનને પણ સમજાવવા માટે ગયા હતા. અને દુર્યોધન કૃષ્ણ પાસે ખીલ્યો છે અને કહે છે કે જાનામી મમ ધર્મ, હું જાણું છું મારો ધર્મ, પણ મારાથી અમલમાં નથી મુકાતું. કૃષ્ણ શું કરું? કૃષ્ણ જેવા કૃષ્ણ પણ જેને સુધારી ન શક્યા એને અંતે મારવો પડ્યો. જે ન સુધરી શકે એ આતતાઈને મારવો એ કૃષ્ણનો સિદ્ધાંત. એને બધાને નથી માર્યા, બહુ ઓછા લોકોને માર્યા છે, મોટા ભાગનાને સુધાર્યા છે. વાડીના રાસમાં આપણને એ જ કહેવામાં આવ્યું છે કે જે દુરાચારી છે એ દુરાચારીને એમને સૌથી પહેલો ઉદ્ધાર કર્યો છે. પહેલા એમનો ઉદ્ધાર કર્યો, પછી સંતોનો ઉદ્ધાર કર્યો. આ ક્રમમાં ભગવાન ઉદ્ધાર કરતા હોય છે. કારણ કે સંતના તો સંત વૃત્તિ છે, હરિની સાથે જોડેલો છે, એ વેગળો નથી. અને વેગળો નથી એને કર્મનું બંધન લાગતું નથી હોતું. અને ભગવાન અને જે હરિ છે એ હરિ કોની પર પહેલી કૃપા કરે? તો કે દુરાચારી પર પહેલી કૃપા કરે.
સદાચારીને તો એની પર પૂરો વિશ્વાસ છે, એટલે તરવાનો જ છે. તો વાડીના રાસમાં જ્યારે આપણે એના અંત તરફ જઈ રહ્યા છે, તો આની અંદરથી આપણે જે 2-3 મુદ્દાઓ લેવાના છે. પહેલામાં પહેલો, નામ સ્મરણની ભક્તિ આપણને આપી છે. આપણને અહર્નિ સ્મરણ આપ્યું છે. ફક્ત મિકેનિકલી રટવાનું નથી આપ્યું. બહુ ભાવ અને પ્રેમથી આપણે રામ કબીર શબ્દ બોલીએ છીએ. રામ અને કબીર, ભગવાન અને ભક્ત, આત્મા અને પરમાત્મા, જીવ અને શિવ નું મિલન, એ આ શબ્દ છે રામ કબીર શબ્દ. રામ કબીર શબ્દની અંદર એકાત્મતા છે, એટલા માટે આપણને રામ કબીર રૂપી નામ આપ્યું છે. અને આપણી જે ભક્તિ છે ને, એ આ નામની ભક્તિ છે. તો આપણે ભાવને રાખીએ સાથે. યદુનાથ મહારાજે જે 4 મુદ્દા આપણને અંતમાં આપ્યા છે વાડીના રાસ પછી, એમાં આ આવ્યું છે. આપણને 4 પદાર્થ જે મળ્યા, રામ નામ, તિલક, તુલસી અને સંત સંગત, એ 4 પદાર્થને યદુનાથ મહારાજ મેઘની સાથે સરખાવે છે. કેવી રીતે? તો કે છે, પૃથ્વી જે તપ્ત થયેલી હોય, ગરમીથી તપ્ત થયેલી પૃથ્વી હોય, જમીન જ્યારે બહુ તપી જાય, પૃથ્વી તપ્ત હોય, તે વખતે મેઘ ઉપરથી વરસે છે અને પૃથ્વીને શાંત કરે છે. એવી રીતે મનુષ્યનું જીવન પણ જે 3 તાપની અંદર વ્યતીત થતું હોય છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, આ 3 તાપ એના જીવનમાં જે આવે છે, એ 3 તાપનું નિવારણ આ 4 પદાર્થ કરે છે. આ 4 પદાર્થના માટે તમારે કોઈ વસ્તુની જરૂર નથી. તિલક માટે શું જોઈએ? તો કે ગોપીચંદનની થોડીક માટી. તુલસી માટે શું જોઈએ? તુલસીનો છોડ અને એની કળા કંઠી બનાવવાની. રામ નામ માટે શું જોઈએ? તમારામાં જીવંતતા જોઈએ, ભાવથી રામનું નામ લઈ શકાય. સંત સંગત માટે શું જોઈએ? હું બેઠો છું, એ બસ એક આસન જોઈએ અને સમય જોઈએ અને સંતોનો મેળાવડો જોઈએ, જે આપણી પાસે અહીંયા છે. તો આની અંદર આપણે કયું, કેટલી સરળ રીતે ભગવાન જેટલી સરળતાથી આપણને મેઘ આપે છે, જળ આપે છે, એટલી જ સરળતા આપણા 4 પદાર્થમાં છે. અને એની સામે તમે જુઓ, દુનિયા પાસે શું છે? ઝાકમઝોડ, વૈભવ, મોટા મોટા મંદિરો, મોટા સોનાથી ભરેલા દેવી દેવતાઓ, શું 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 વસ્તુઓ છે. ત્યાં દેખાડાની ભક્તિ છે, અહીંયા સાચી પ્રેમની ભક્તિ છે. એ કમ્પેરિઝન આપણે કરવી રહી સંતો, કરીને તો આપણને ખબર પડે કે આપણી પાસે જે છે તે અમૂલ્ય છે. સોનાનું તપેલું લઈને આપણે ભીખ માંગવા નીકળ્યા છે, જ્યારે એવું જગદીશ મહારાજ કહેતા હતા ને, કેટલું સાચું હતું. ઉદા ભક્તોને વારસાગત આટલી સુંદર ભક્તિ મળી છે, અને આપણે કઈ ભક્તિમાં જઈએ છીએ? વિચારવું રહ્યું. યદુનાથ મહારાજ એ તરફ આપણું ધ્યાન દોરી રહ્યા છે. જગદીશ મહારાજે વાડીના રાસનો સુંદર ભાવાર્થ લખ્યો છે, આપણી સમક્ષ મૂક્યો છે. આની સાથે સાથે આપણને એક પહાડ અને ખીન, સુખ અને દુઃખ. પહાડ એટલે આશાઓ, આશાઓને ની પાછળ આપણે દોડીએ, ઈચ્છાઓની પાછળ આપણે દોડીએ, અને ઈચ્છાઓની પાછળ દોડીને શું થાય? પહાડ ચડીએ એટલે આપણને હાફ ચડે, કારણ કે શરીરને કષ્ટ પડે. ઉપર જઈએ એટલે હવા પાતળી થાય. એમ કરતા કરતા આપણે પહાડ ચડીએ અને પછીથી નીચે ખીનમાં હોય પડીએ. જે ચડે એ પડે. જ્યારે ભક્ત હોય છે તે એક સરખો જ ચાલતો હોય છે, એ નથી પડતો, નથી ચડતો. આપણે ગયા વખતે એક ચિત્રકારની વાત કરી હતી. હિમાલયનું ચિત્ર એને દોર્યું, રાજાને બહુ ગમ્યું. અને પછી રાજાએ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે? આ પહાડી રસ્તો ક્યાં જાય છે? ક્યાં ચડે છે? ક્યાં ઉતરે છે? તો કે રાજા, આવું છું પાછું, એ રસ્તો જોઈને પાછો આવીશ. અને ચિત્રકાર એ ચિત્રમાં જ ગુમ થઈ ગયો. એ રસ્તો ક્યાં જાય છે એ શોધવા ગયો, પાછો ન આવ્યો. રાજા રાહ જોઈને થાક્યો. આપણા જીવનનું પણ કંઈક એવું જ છે સંતો. આપણને સર્જન કરનારો આપણી અંદર જ છુપાઈ ગયો. સર્જનાત્મકતા છે, અને એ કહે છે કે તું તારું પોતાનું શોધ, હું તો આ ચાલ્યો. એ છુપાયેલો છે આપણી અંદર. એ છુપાયેલાને બહાર કાઢ્યો સંત કબીરે, એ છુપાયેલાને બહાર કાઢ્યો જીવનજી મહારાજે, જેને આપણે કહીએ છીએ
કે આર્ટ ઓફ જોયફુલ લિવિંગ, આનંદથી જીવન જીવવાની રીત આપણને બતાવી. ખૂબ સુંદર ભાવ છે સંતો. વાડીનો રાસ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. લઘુ રાસ આવતા વખતે લઈશું. પૂનમનો સુંદર ચંદ્રના દર્શન પરમ દિવસે થયા હતા. ગઈકાલે વાદળીઓ તુલન નથી થઈ શક્યા, આજે ખબર નહીં થશે, પણ ચંદ્ર એટલો રૂપાળો, સુપરમૂન. અને પૂનમ આવે એટલે આપણે ઉદા ભક્તો પાછા ફરીથી પોતાની રીતની પૂનમની ઉજવણી કરે, ઉપવાસ કરીને નહીં. આપણે તો સુંદર કીર્તન ભક્તિ કરીએ, સમાગમનો સત્સંગ કરીએ. તો સંતો, આ શનિવારે આપણે પૂનમની ઉજવણી કરીશું. અને પહેલી વખત જીવનજી મહારાજના દોહા આપણે ગાવાના છે. આ જીવનજી મહારાજના દોહા જેમની પાસે નવો ગુટકો છે, સેકન્ડ એડિશન, જે આપણે હેતકૃપા મહોત્સવ વખતે મળ્યો છે આપણને, એ જે ગુટકો છે, એ ગુટકાની અંદર અંતમાં જીવનજી મહારાજના દોહા છે, અથ શ્રી વૈષ્ણવ જીવનદાસના દોહા. 180 દોહા છે અને આપણે 180 દોહાનું ગાન કરવાના છે. તો આપણે 4 થી 5 ભક્તોના નામ લેવાના છે જે આ દોહા ગાઈ શકે. પહેલી વખત આપણે ગાવાના છે. જીવનદાસના જે દોહા છે એ દોહાની PDF અમે તમને મોકલી આપીશું. તમારી પાસે હશે. જેમની પાસે આ ગુટકો ના હોય મોટો, તેમની પાસે એમના માટે અમે આ મોકલી આપીશું PDF. તો એમાંથી પણ આપ ગાઈ શકશો. તો જે સંતો ભક્તોને આ ગાન કરવું હોય જીવનદાસના દોહાનું, અમને ફોન કરીને જણાવે અને અમે એમને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, જે પહેલું આવશે એને અમે સ્વીકારી લઈશું. અને ફરી પાછા આપણે તો દર પૂનમે કીર્તનો ગાતા રહીએ છીએ, તો દરેકને એનો ચાન્સ મળતો રહેશે. જીવનજી મહારાજના દોહાનું વાંચન પણ આપણે કરીએ છીએ. ખૂબ સુંદર ભાવથી વિશાખાબેન એનું વાંચન કરે છે. એ દોહા આપણને જાગૃત કરે છે સંતો. તો હવે દોહાનું ગાન પણ કરીશું. અને સંપુટ લેવાના છે. કુશલ તુજ પરિવાર એ સંપુટ છે. એટલે આની અંદર શરૂઆતમાં આપણે જે સાખી પારાયણમાં જે આપણે આરતી ગાતા હોઈએ છીએ, એ સાખી પારાયણની આરતી લઈશું. પણ સંપુટ કુશલ તુજ પરિવાર એ સંપુટ આપણે લેવાના છે. આપણી પાસે 3 સંપુટ છે. અત્યારેના કીર્તન વખતે સ્વામી કૃપા કરો અતિ ઘણી, સાખી પારાયણ વખતે રામાનંદે જે કહી, જ્ઞાન મેમોનો પણ જુદો સંપુટ છે. અને ચોથો સંપુટ આપણી પાસે જીવનદાસના દોહાનો એ આ છે, કુશલ તુજ પરિવારની સાખી, જે આપણે સંધ્યા આરતી વખતે ગાઈએ છીએ, એ આપણો સંપુટ છે. ધ્યાનમાં રાખીએ. પૂનમ વખતે ચોક્કસ મળીશું, પણ આજે સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાતિયા સત્સંગમાં મળીશું. શનિવારે સવારે પ્રભાતિયાનું એક જ કીર્તન લેવામાં આવશે અને ત્યાર પછી જીવનજી મહારાજના દોહા અને સત્સંગ થશે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ. યાદ રાખીને આપણે હરની એનું સ્મરણ કરીએ, એને યાદ કરીને આચરણમાં મૂકીએ, અમલમાં મૂકીએ, તો જ આપણે સાચી ભક્તિ એની ગણાશે. માટે આપણે સર્વે ભક્તો પંચરત્ન માળામાં રત્નો ભરેલા છે, એમાં વારંવાર એને ફોડીને જોઈને એને બોલીએ અને બોલીને સમય સમયના કીર્તન ગઈએ. એમાંથી આપણને ઘણા જ રત્નો મળશે. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કહ્યું. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કી રામ.